શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. શ્રી ભગવાન કહે છે, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યએ મનુને કહ્યો હતો અને મનુએ ઈક્ષ્વાકુને કહ્યો હતો. એનો અર્થ એ થયો કે આજે આત્મજ્ઞાનની બાબત જે છે એ વર્ષ પરંપરા ચાલી આવે છે. એટલે જ અહીં કીધું છે કે આ અવિનાશી યોગ એટલે કે ઉપદેશ મેં સૂર્યને કહ્યો, સૂર્યએ મનુને કહ્યો, મનુએ એના પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો. એમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓ જાણતા હતા. હે પરંતપ, તે યોગ લાંબા કાળે આ લોકમાં નાશ પામ્યો છે. લાંબા કાળે એટલે કેટલા સમયથી આ યોગ નાશ પામ્યો હશે? લાંબા કાળે એટલે શ્રી કૃષ્ણનો કહેવાનો હેતુ એ છે કે હે અર્જુન, જે દાડાનો તું થયો છું તે દાડાનો આ યોગ નાશ પામ્યો છે. તું એક વિચાર તો કર કે જેને પરમાત્મા કહેવાય છે તે સદા છે, સદા છે અને સર્વવ્યાપક છે. પરમાત્મા સિવાય જે બીજું કહેવાય છે એ કશું જ નથી. દરેક સ્થાને પરમાત્મા છે, દરેક સ્થાને પરમાત્મા છે અને એ પરમાત્માના સ્થાનને તે હું બનાવી દીધું છે, એક અર્જુન નામની વ્યક્તિ બનાવી દીધું છે. એટલે કહેવાનો અર્થ એ છે કે અર્જુન, જે દાડાનું તારે તે હું ઊભું કર્યું, તે તારું વ્યક્તિ પણ ઊભું કર્યું, તે દાડાનું આ સ્થાન ઢંકાઈ ગયું છે. જે દાડાનો તું થયો, હું નો કહેનારો તે ઊભો કર્યો, તે દાડાનો આ યોગ ઢંકાઈ ગયો છે આ લોકમાંથી. એટલે જે તું છું તે લોક જ છે. 15મા અધ્યાયમાં શ્રી કૃષ્ણે કીધું કે આ જીવલોકમાં મારો જ સનાતન અંશ એટલે કે આ દરેક શરીરોમાં જે રહેલો પુરુષ છે એ મારો જ અંશ છે, અર્થાત હું જ છું. પણ પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલી જવાથી એ જીવાત્મા કહેવાયો છે. એટલે તું જીવાત્મા છે ત્યાં સુધી તું લોક જ છું. એટલે કે છે કે આ લોકમાં નાશ પામ્યો છું. તું જે પોતાના વાસ્તવિક સ્વરૂપથી અજાણ છું, ત્યાં સુધી આ જ્ઞાન નાશ જેવું જ છે. તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઉત્તમ રહસ્ય છે. વળી તું મારો ભક્ત અને મિત્ર છે. તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે. કેમ કે મારો જે ઉપદેશ છે ને, મારો જે ઉપદેશ છે તે તો હે અર્જુન તું જ છું. ઉપદેશ કોઈ વાતચીત નથી, કોઈ ભાષણ નથી.
જે ગુરુ ઉપદેશ છે, મારો ઉપદેશ જે છે એ તો તું સ્વયં છું. એટલે એ કહે છે કે તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો. કેમ કે આ ઉત્તમ રહસ્ય છે. એ રહસ્ય કેમ છે કે આ બાબતથી તું અજાણ છું, એટલે તને તારા સાચા સ્વરૂપનું વિસ્મરણ થયું છે. ત્યાં સુધી આ રહસ્ય જ છે. અને જો તું તારા સ્વરૂપને જાણી લે કોઈ તત્વદર્શી સદગુરુ દ્વારા, તો આ રહસ્ય બ્રહ્મ વિદ્યા થઈ જાય છે. આ ઉત્તમ રહસ્ય છે. વળી તું મારો ભક્ત અને મિત્ર છે. કેમ કે અંશના રૂપમાં હું જ છું. આ અંશ જે કહેવાય છે પરમાત્માનો કોઈ વિભાગ નથી હોતા, પરમાત્માનો કોઈ ટુકડા હોતા નથી. પણ આ તો જિજ્ઞાસુની મતિમાં આ બાબતને લાવવા માટેની આ યુક્તિ છે. હકીકતમાં તારા રૂપે હું જ છું, અર્થાત પરમાત્મા જ છે. અર્જુન કહે છે, આપનો જન્મ હમણાંનો છે અને સૂર્યનો જન્મ પહેલાનો છે, તો આપે આ યોગ પૂર્વે કહ્યો એમ હું શી રીતે જાણું? કેમ કે અર્જુન આ રહસ્યથી, આ મહિમાથી અજાણ હોવાથી શ્રી કૃષ્ણને શરીર ભાવે જ જુએ છે, વ્યક્તિ ભાવે જ જુએ છે. એવું સમજે છે કે હું એક વ્યક્તિ છું અને મારી સાથે જે સામે ઉભા છે એ પણ એક વ્યક્તિ જ છે. વ્યક્તિ ભાવે જુએ છે, દેહ ભાવે જુએ છે. એટલે કહે છે કે તમારો જન્મ હમણાં થયો છે, મારો જન્મ હમણાં થયો છે. શ્રી ભગવાન કહે છે, હે અર્જુન, મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે, તે બધા હું જાણું છું, પણ હે પરંતપ તું જાણતો નથી. મારા અને તારા, મારા તો જન્મ જ નથી. કેમ કે હું તો સ્વયં અજન્મા છું. પણ તારો જે જન્મ મરણ, તારું જે જન્મ મરણ છે, તારા રૂપે હું જ છું. તારા રૂપે હું જ છું એમ મારા જન્મ મરણ છે. અને એ તારી દ્રષ્ટિમાં છે, મારી સમજણમાં તો નથી જ નથી. જન્મ મરણ તો તારી સમજણમાં છે, મારી સમજણમાં નથી. કેમ કે આ બાબતને હું જાણું છું, તું નથી જાણતો. એટલો જ ફરક છે. જો આ મહિમાને તું જાણી લે તો મારામાં ને તારામાં કોઈ જ તફાવત નથી, કોઈ જ ફરક નથી. હું અજન્મા નિર્વિકાર સ્વરૂપ અને સર્વ પ્રાણીઓનો ઈશ્વર છું, છતાં પોતાની પ્રકૃતિનો આશ્રય કરી પોતાની માયા વડે જન્મું છું. પરમાત્મા અજન્મા છે, નિર્વિકાર છે. પરમાત્મામાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી. અને સર્વભૂતોના ઈશ્વર છે. સ્વલોકમાં કહે છે ભૂતાનામ ઈશ્વરો. કેમ કે બધા મહાભૂતોને ચલાયમાન કરનાર આમાં રહેલો, શરીરમાં રહેલો પુરુષ જ છે. છતાં પોતાની પ્રકૃતિનો આશ્રય કરી પોતાની માયા વડે જન્મું છું. પોતાની પ્રકૃતિનો આશ્રય કરી તો પરમાત્માની પ્રકૃતિ તો આ શરીરમાં રહેલો પુરુષ જે જીવાત્મા કહેવાય છે એ જ હોઈ શકે. સાતમા અધ્યાયમાં જે પ્રકૃતિ કીધું છે એને તો અપારા કીધું છે. સાતમા અધ્યાયમાં બે પ્રકારની પ્રકૃતિઓ કીધી છે, પરા અને અપરા. તેમાં અપરાને જળ કીધું છે અને પરાને ચેતન કીધું છે, જીવાત્માને કીધું છે. એટલે એ કહે છે છતાં હું પોતાની સ્વયંની
પ્રકૃતિનો આશ્રય કરી પોતાની માયા વડે જન્મું છું. ચાલો. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. ધર્મની હાનિ એ જ કે પરમાત્મા સભર ભરેલું પદ છે, બધામાં છે, સર્વવ્યાપક છે. કોઈ એવું અણુ નથી કે જે અણુ પરમાત્મા વિનાનું હોય. 9મા અધ્યાયના 29મા શ્લોકમાં પણ શ્રીમુખે કીધું છે કે સર્વભૂતોમાં હું સમાન છું. જો બધામાં પરમાત્મા છે તો પોતામાં પણ છે, અને પોતામાં જે પરમાત્મા રહેલ છે તે પોતાના જ સ્વરૂપે રહેલ છે. એટલે આ શરીરમાં રહેલો પુરુષ જે છે એ પોતાના વાસ્તવિક સ્વરૂપથી અજાણ છે. એ અજાણપણું જ ધર્મની હાનિ છે. અને અધર્મની વૃદ્ધિ એ જ કે આ શરીરને હું માની લેવું, આ શરીરને હું માની લેવું અને પરમાત્માને અન્ય માનવો, પરમાત્માને બીજો માનવો, એનું નામ જ અધર્મની વૃદ્ધિ. પોતાના વાસ્તવિક સ્વરૂપનું વિસ્મરણ એ ધર્મની હાનિ, અને પરમાત્માને અન્ય માનીને પોતાને દેહરૂપ માનવો એ અધર્મની વૃદ્ધિ છે. ચાલો. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું. સત્ય પુરુષ એને કહેવાય કે જે પુરુષ સત્યમાં સ્થિર છે. સત્ય પુરુષ એને કહેવાય કે જે સત્યમાં જેની સ્થિતિ છે. સત્ય એને કહેવાય કે જે અવિનાશ છે, જેનામાં વિનાશ નથી, જેમાં વિનાશ નથી, સ્વયં અવિનાશ છે. એને સત્ય કહેવાય. તો એ તો પરમાત્મા જ હોઈ શકે, અને એમાં જે સ્થિત છે એને સત્ય પુરુષ કહેવાય. અને એના રક્ષણ માટે, અરે જે વિનાશી જ નથી એ તો સ્વયં જ રક્ષણ રૂપ છે. અને દુષ્ટોના વિનાશ માટે એક જિજ્ઞાસુ એક જ્ઞાની ગુરુ પાસે ઉપદેશ લેવા જાય છે. એ જ્યાં સુધી પોતાના સ્વરૂપથી અજાણ છે ત્યાં સુધી એ દુષ્ટ જ છે. દુષ્ટ એને કહેવાય કે જે પોતામાં રહેલા પરમ તત્વથી અજાણ છે, એને જ દુષ્ટ કહેવાય છે. અને જો કોઈ તત્વદર્શી સદગુરુ ભેટી જાય છે અને એની કૃપાથી પોતામાં રહેલા પરમ તત્વને જાણી લે છે, તો એનું જે દુષ્ટપણું હોય છે એ નાબૂદ થઈને એ જ પુરુષ સત્ય પુરુષ કહેવાય છે. અને ધર્મની સ્થાપના માટે એટલે પોતાના સ્વરૂપનો અનુભવ કરવા માટે હું પ્રગટ થઉં છું મનુષ્ય રૂપે. અને મનુષ્ય રૂપે પ્રગટ થયા પછી જો પોતામાં રહેલા પરમ તત્વને જો મનુષ્ય નથી જાણતો તો એ દુર્જન જ છે, દુષ્ટ જ છે, દુર્ભાગ્ય છે, એવું આ શ્લોક કહેવા માંગે છે. ચાલો. હે અર્જુન, આમ મારા દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મને જે તત્વથી જાણે છે તે દેહ ત્યજીને પુનર્જન્મ પામતો નથી, પણ મને પામે છે. આમ મારા દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મ. દિવ્ય જન્મ એટલે જેમ આ જગતમાં બાળકો જન્મે છે ઓર હોતા એવી બાબત નથી.
પણ પોતામાં રહેલા પરમ તત્વની પ્રાપ્તિ એટલે કે પોતામાં રહેલા પરમાત્માના દર્શન જેનો સાક્ષાત્કાર કહેવાય છે, સદગુરુ દ્વારા થાય છે, તો એ પરમાત્માનો અવતાર જ છે. પોતામાં રહેલા પરમાત્માનો જેને અનુભવ થાય છે એ અનુભવ જ પરમાત્માનો અવતાર છે. અને એ પોતાના સ્વરૂપનું ભાન થયા પછી એ પુરુષનું જે વર્તન છે એ આનું દિવ્ય કર્મ જ છે. કેમ કે પછી આનું વર્તન લોકના જેવું હોતું નથી, જગતના જીવો જેવું હોતું નથી. પછી તો એનું વર્તન જે હોય છે એ પરમાત્મામાં જ હોય છે, પરમપદમાં જ હોય છે. અને એને જે તત્વથી એટલે આત્મા વડે જાણે છે ગુરુ. એટલા માટે તો આત્મદર્શી ગુરુની, તત્વદર્શી ગુરુની વાત કરી છે ચોથા અધ્યાયના 34મા શ્લોકમાં કે તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે. તેમને પ્રણામ કરી, તેમને પ્રશ્નો પૂછી, તેમની સેવા કરી તું એ જ્ઞાન જાણી લે. તત્વદર્શી ગુરુની જરૂર છે, શરીરદર્શી નહીં. એટલે કે છે કે જે તત્વથી જાણે છે તે દેહ તજીને પુનર્જન્મ એટલે પછી એ પદાર્થમાં એની વર્તી જતી નથી એવું કહેવા માંગે છે. રાગ, ભય તથા ક્રોધ વિનાના મારામય થયેલા, મારો આશ્રય લેનારા અને જ્ઞાનમય તપ વડે પવિત્ર થયેલા ઘણા લોકો મારું સ્વરૂપ પામ્યા છે. જે પરમાત્માનું સ્વરૂપ જે પામ્યા છે, પરમાત્માનું સ્વરૂપ એટલે આ શરીરમાં રહેલો પુરુષ જે છે તે જ પરમાત્માનું સ્વરૂપ છે. અને જે આ પરમાત્માનું સ્વરૂપ પામ્યો છે એ કોની જોડે રાગ કરે, કોનો દ્વેષ કરે, કોનાથી ભય પામે, કોના ઉપર ક્રોધ કરે. પછી એની દ્રષ્ટિમાં કોમવાદ પણ હોતો નથી કે આ એક જ્ઞાતિનો છે અને આ બીજી જ્ઞાતિનો છે, આના ભગવાન બીજા છે અને પેલાના મારા ભગવાન બીજા છે, એવું એની સમજણમાં હોતું નથી. એટલે અહીં કે છે કે રાગ, ભય તથા ક્રોધ વિનાના, મારામય થયેલા, મારો આશ્રય લેનારા અને જ્ઞાનમય તપ વડે એટલે કે પોતાના સ્વરૂપને પામેલા, પવિત્ર થયેલા ઘણા લોકો એટલે અત્યાર સુધી મહાપુરુષ થયા છે. કબીર, રવિ સાહેબ, ભાણ સાહેબ, નિરાત મહારાજ, મીરાબાઈ, ધનો, પીપો, રોહિદાસ એવા ઘણા થયા છે, નરસિંહ મહેતો. અને એ સિવાય ઘણા થયા છે, આજે છે અને પછી પણ થશે. પરમાત્માનું સ્વરૂપ જેને પામ્યા છે બલિહારી એને છે. જેઓ જે પ્રકારે મારે શરણે આવે છે તેમને તે જ પ્રકારે હું ભજું છું, અર્થાત ફળ આપું છું. એ પાર્થ, મનુષ્યો સર્વ પ્રકારે મારો માર્ગ અનુસરે છે. જેઓ જે પ્રકારે મારે શરણે આવે છે, અરે આ જે કઈ છે એ બધા પરમાત્માના જ પ્રકાર છે. જે એ તો 11મો અધ્યાય ગીતાનો 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ જે કહેવાય છે, આ વર્તમાનમાં તે જ છે. જે કઈ છે એ બધા પરમાત્માના પ્રકાર જ છે. દાખલા તરીકે કે પરમાત્મા વ્યાપક છે, બધામાં છે, તો ગાયમાં પરમાત્મા ગાય પ્રમાણે છે, કૂતરામાં કૂતરા પ્રમાણે છે, બ્રાહ્મણમાં બ્રાહ્મણ પ્રમાણે છે, વેશ્યામાં વેશ્ય પ્રમાણે છે, પક્ષીમાં પક્ષી પ્રમાણે છે. અર્થાત જ્યાં જેવા છે ત્યાં તેવા છે. આ બધા પરમાત્માના જ પ્રકાર છે.
મરચામાં મરચા પ્રમાણે છે, સાકરમાં સાકર પ્રમાણે છે. એટલે આ શ્લોકમાં કહે છે જીવો જે પ્રકારે મારા શરણે આવે છે તેમને તે જ પ્રકારે હું ભજું છું, અર્થાત ફળ આપું છું. જો કોઈ સાકરના પ્રકારે મારા શરણે આવે છે એટલે કે સાકરનું ભજન કરે છે, અર્થાત સાકરની ઈચ્છા છે એટલે કે સાકરનો સ્વાદ લે છે, તો હું એ રીતે ફળ આપું છું ગળે લાગીને. અને મરચા જેવા પ્રકારના શરણે આવે છે તો તીખું લાગીને હું તેને તેવા પ્રકારે ફળ આપું છું. એટલે અહીં કહે છે કે જેઓ જે પ્રકારે મારા શરણે આવે છે તેમને હું તે જ પ્રકારે ભજું છું, અર્થાત ફળ આપું છું. હે પાર્થ, મનુષ્ય સર્વ પ્રકારે મારો જ માર્ગ અનુસરે છે, અને જ્યાં સુધી મનુષ્ય સર્વ પ્રકારે પરમાત્માનો માર્ગ અનુસરે ત્યાં સુધી એ મનુષ્ય બંધનમાં જ છે. કેમ કે જો બધા પ્રકાર પરમાત્માના જ પ્રકાર હોય બધા જ, તો પોતે શા માટે પરમાત્માનો પ્રકાર ના હોય? આ પણ પરમાત્માનો એક પ્રકાર જ છે. તો જે અન્ય કહેવાય છે એના શરણે શા માટે જવું? પોતામાં પણ પરમાત્મા એટલો જ છે જેટલો બધામાં છે. તો જો પરમાત્માના શરણે જવું છે તો પોતામાં જ રહેલા પરમાત્માના શરણે જવું. ચાલો. આ લોકમાં કર્મોના ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પૂજે છે, કેમ કે મનુષ્ય લોકમાં કર્મથી ઉત્પન્ન થનારી ફળ સિદ્ધિ તરત થાય છે. આ લોકમાં કર્મમાં ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પૂજે છે. હવે દેવતાઓને પૂજે છે એટલે દરેક ઇન્દ્રિયો દેવતાઓ છે, દરેક ઇન્દ્રિયોના દેવતાઓ છે. સાંભળવા માટે કાનના દેવતાને પૂજે છે, જોવા માટે આંખના દેવતાઓને પૂજે છે, સૂંઘવા માટે નાકના દેવતા અશ્વિની કુમારને પૂજે છે. પણ જે દેવનો દેવ જે છે સત્તાધારી, એનો તો આ શરીરમાં રહેલો પુરુષ સમૂળગો જ ભૂલી ગયો છે. એટલે આ શ્લોકમાં કહે છે કે આ લોકમાં એટલે તું જે સ્થાને ઉભો છે તે લોક, તું એક લોક જ છે. આ લોકમાં કર્મમાં ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પૂજે છે, કેમ કે મનુષ્ય લોકમાં, કેમ કે તું મનુષ્ય જ છું, મનુષ્ય લોકમાં કર્મથી ઉત્પન્ન થનારી સિદ્ધિ તરત જ થાય છે. મરચાને જીભે અડાડો તો તે જ ટાઈમે તીખું લાગે છે, હું તે જ ટાઈમે ફળ આપું છું. સાકરને જીભે અડાડો તો તે જ વખતે ગળી લાગે છે, તરત જ ફળ આપું છું. કેમ કે જે પ્રકારે મારા શરણે આવે છે તે જ પ્રકારે હું એને ફળ આપું છું. ચાલો. ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં 4 વર્ણો સર્જ્યા છે. તેનો કરતા છતાં તું મને અકર્તા જાણ, કરતા અને અવિકારી જાણ. ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં 4 વર્ણો સર્જ્યા છે તેનો કરતા છતાં મને અકર્તા જાણ. એ અકર્તા રહેવું એ જ એક બહુ મોટી બાબત છે. જે જીવાત્મા બંધાય છે એ કર્તાપણાના ભાવને લઈને જ બંધાય છે, અને જે કર્તાપણાના ભાવમાં બંધાતો નથી એ જ નિર્વિકારી છે, એટલે અવિકારી છે. કર્તાપણાના ભાવમાં બંધાવું એનું નામ જ વિકાર છે. મને કર્મો લેપતા નથી, કેમ કે મને કર્મ ફળમાં સ્પૃહા નથી. એમ જે મને જાણે છે તે કર્મો વડે બંધાતો નથી. એમ જે મને જાણે છે કે પરમાત્મા કર્મોમાં બંધાતા નથી, એમ જે પરમાત્માને જાણે છે એ કોણ જાણતું હોય અને ક્યારે એમ જાણતું હોય? પરમાત્મા કર્મ ફળમાં બંધાતા નથી એ બાબતની ખાતરી કરવી હોય તો પોતામાં રહેલા પરમાત્માને જ શા માટે ના ઓળખીને જાણીએ કે પરમાત્મા કર્મ ફળના બંધનમાં બંધાતા નથી? કેમ કે જેને પરમાત્મા કહેવાય છે એ તો વ્યાપક હોવાથી આ શરીરમાં જ છે, આ શરીરમાં પરમાત્મા જ છે. એવું કોઈ સ્થાન નથી, એવું કોઈ સ્થાન નથી કે જે સ્થાને પરમાત્મા ના હોય. સર્વ સ્થાને પરમાત્મા છે. તો હે અર્જુન, જે સ્થાને તું ઉભો છો
એ સ્થાન પણ પરમાત્માનું જ છે. અને એ સ્થાનને તો હું કે છે. હવે આ શ્લોકમાં કે છે મને કર્મો લેપતા નથી, કેમ કે મને કર્મ ફળમાસ પૂરવા નથી. એમ જે મને જાણે છે, મને કહેતા પોતાને, એમ જે મને જાણે છે તે કર્મો વડે બંધાતો નથી. હવે જે કોઈ કર્મમાં લિપ્ત થતો હોય, લેપાયમાન હોય ને પુરુષ કે પરમાત્માને કર્મ બંધન કરતા નથી, તો એ કેવી વિચિત્ર વાત થઈ ગઈ. ચાલો, એ પ્રમાણે સમજીને પૂર્વેના મુમુક્ષુઓએ પણ કર્મ કરેલા છે, માટે તું પણ તારા વડવાઓએ તેમના પૂર્વજોના કરેલા જે કર્મો કર્યા તે પૂર્વ કર્મોને કર. એ પ્રમાણે સમજીને, દેખાદેખીથી નહીં, કીધા કીધીથી નહીં. કેમ કે આ બધા પ્રમાણ જે છે ને એ પરમાત્માના જ છે. તું પણ એક પરમાત્માનું પ્રમાણ જ છે. એને સમજીને પૂર્વોના મુમુક્ષુએ પણ કર્મ કરેલા છે, માટે તું પણ તારા વડવાઓએ, શરીરના વડવાઓએ નહીં. બાપ દાદા જે છે એ શરીરના વડવાઓ છે. બાપ દાદાઓ જે છે એ શરીરના વડવાઓ છે. અને પોતાના વડવાઓ જે છે એ તો જ્ઞાનીઓ છે. કેમ કે આ જ અધ્યાયના પહેલા શ્લોકમાં આ વાત કરી ગયા છે કે અવિનાશી યોગ સૂર્યને કહ્યો ને સૂર્યએ મનુને કહ્યો ને મનુએ ઈશ્વાકુને કહ્યો. આ બધા જેને આ જ્ઞાન જ્યાંથી ધારા હેડી આવી છે એ ધારા જેને જેને ઝીલી છે એ તારા વડવાઓ છે. અને બાપ દાદા તો શરીરના વડવાઓ છે. એટલે અહીં તો તારા વડવાઓની વાત કરી છે કે માટે તું પણ તારા વડવાઓએ તેમના પૂર્વજોના કરેલા જે કર્મો કર્યા તે પૂર્વ કર્મોને કર. એટલે કે પોતામાં રહેલા પરમ તત્વને જાણવાની, અનુભવવાની તજવીજ કર. કર્મ શું અને અકર્મ શું એનો નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મૂંઝવણમાં પડ્યા છે. તે કર્મ વિશે હવે હું તને કહીશ. તેને જાણવાથી તું અશુભથી મુક્ત થઈશ. કર્મ શું અને અકર્મ શું તેનો નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મૂંઝવણમાં પડ્યા છે. કેમ કે મૂંઝવણમાં પડે એવી બાબત છે જ્યાં સુધી અન્ય મનાયા કરે છે, બીજું જ્યાં સુધી મનાયા કરે છે ત્યાં સુધી મૂંઝવણ જ છે. ત્યાં સુધી મૂંઝવણ જ છે. એટલે તો ગીતાનો પહેલો જ અધ્યાય મૂંઝવણનો છે, વિષાદનો, અર્જુનનો વિષાદ. હવે એ વિષાદ અર્જુન તો એકલાનો છે કે આ શરીરમાં રહેલા તમામ જીવાત્માનો છે. જ્યાં સુધી પરમાત્માને બીજો માન્યો છે ત્યાં સુધી મૂંઝવણ જ છે. તે કર્મ વિશે હવે હું તને કહીશ. કેમ કે મૂંઝવણથી પર જે બાબત છે, મૂંઝવણથી જે મુક્ત બાબત છે એ તો તું સ્વયં છું, પણ એ બાબતની તને ખબર નથી. હું તને કહીશ. તેને જાણવાથી તું અશુભથી મુક્ત થઈશ. અશુભ એટલે જ અજ્ઞાન, અને અજ્ઞાન એનું નામ જ મૂંઝવણ. હું તને કહું છું તે જાણીને તું અશુભથી મુક્ત થઈશ. કર્મનું તત્વ જાણવું જોઈએ, અકર્મનું તત્વ જાણવું જોઈએ અને વિકર્મનું તત્વ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ ગહન છે. આ 17મો શ્લોક છે કર્મ બ્રહ્માર્પણ યોગનો. કર્મનું તત્વ, અકર્મનું તત્વ અને વિકર્મનું તત્વ જાણવું જોઈએ. કર્મની ગતિ ગહન છે. હવે શ્રી કૃષ્ણએ અહીં જે જાણવાની વાત કરી એ કર્મની ગતિને જાણવાની વાત નથી કરી, પણ કર્મનું તત્વ, કર્મનું તત્વ જાણવું જોઈએ, અકર્મનું તત્વ જાણવું જોઈએ અને વિકર્મનું તત્વ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ ગહન છે. આ 17મો શ્લોક છે કર્મ બ્રહ્માર્પણ યોગનો. કર્મનું તત્વ,
અકર્મનું તત્વ અને વિકર્મનું તત્વ જાણવું જોઈએ. કર્મની ગતિ ગહન છે. હવે શ્રી કૃષ્ણએ અહીં જે જાણવાની વાત કરી એ કર્મની ગતિને જાણવાની વાત નથી કરી, પણ કર્મનું તત્વ, અકર્મનું તત્વ અને વિકર્મનું તત્વ એ તત્વને જાણવાની વાત કરી છે. ઓલું હું ફરીથી કહું, કર્મનું તત્વ જાણવું જોઈએ, અકર્મનું તત્વ જાણવું જોઈએ અને વિકર્મનું તત્વ પણ જાણવું જોઈએ. હવે જે તત્વ જે છે તેને જાણવાની વાત કરી છે કે જેના વડે આ કર્મ કરાય છે, શુભ કર્મ કે અશુભ કર્મ, જેના વડે કર્મ થાય છે, જેના વડે તેને જાણવાની વાત કરી છે. એ જાણવું જોઈએ. કર્મમાં અકર્મ એટલે કે તેમના અભાવને અને અકર્મમાં કર્મને જે જુએ છે તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે, તે યોગી છે અને સર્વ કર્મ કરનારો છે, છતાં એ મુક્ત છે, સર્વ કર્મ કરનારો છે, વ્યાપક રહીને. કહેવાનો આશય એ છે કે જે આત્માને જાણે છે તે આત્મા જ છે. જે આત્માને જાણે છે, આત્માને જાણીને જે આત્મામાં સ્થિર થયો છે તે આત્મા જ છે અને આત્મા સર્વ વ્યાપક છે. એટલે કહે છે કે તે સર્વ કર્મ કરનારો છે. જેના સર્વ આરંભો કામનાઓથી ને સંકલ્પોથી રહિત હોય તથા જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા હોય તેને જ્ઞાનીઓ પંડિત કહે છે, અર્થાત જાણકાર. નિત્ય સંતુષ્ટ રહેનારો, આશ્રય આકાંક્ષા રહિત મનુષ્ય કર્મ ફળની આસક્તિ છોડીને કર્મમાં પ્રવૃત્ત થાય તો પણ તે કંઈ જ કરતો નથી, કેમ કે કર્મમાં એનો લગાવ નથી. એ કર્મ પછી શરીર પોષણ અર્થેનું હોય કે કર્તવ્ય કર્મ હોય. જે આશા રહિત છે, મન અને શરીરને વશ રાખનારો છે, જેને સર્વ પરિગ્રહો છોડી દીધા છે, તે શરીર માત્રથી કર્મો કરે છતાં પાપથી લેપાતો નથી. પાપ એને જ કહેવાય છે જે પોતાના સ્વરૂપને નથી જાણતો, તેને જ મહાપુરુષો પાપી કહે છે. પોતાનું જે સ્વરૂપ છે એ જ પરમાત્માનું સત્ય સ્વરૂપ છે. કેમ કે આ શરીરમાં જે પુરુષ રહેલો છે પરમાત્માનો અંશ છે. આ શરીરમાં જે રહેલો છે એ કોઈ ધૂળ ઢેફાનો અંશ નથી, પરમાત્માનો અંશ છે. પરમાત્માનો અંશ પરમાત્મા જ હોય અને એ જે જાણે છે એટલે કે પોતાના સ્વરૂપને જે જાણે છે એ પાપથી લેપાતો નથી. પાપ અજ્ઞાનનું નામ છે, પોતાના સ્વરૂપની અભાનતાનું નામ પાપ છે. અનાયાસે જે મળે તે વડે સંતુષ્ટ, સુખ દુઃખાદી દ્વંદ્વોથી મુક્ત, દ્વેષ રહિત અને સિદ્ધિ અસિદ્ધિમાં સંભાવ વાળો મનુષ્ય કર્મ કરીને પણ બંધાતો નથી. અનાયાસે જે મળે તે વડે સંતુષ્ટ. અનાયાસે એટલે કે વગર મજૂરીએ, વગર મહેનતે જે મળે. હવે એવી કઈ ચીજ છે, એવી કઈ વસ્તુ છે કે જે શ્રમ કર્યા સિવાય મળે છે, મહેનત કર્યા સિવાય મળે છે? અરે કંઈક જોવું હોય છે તો પણ આંખના ડોળાને ફેરવવા પડે છે. આંખના ડોળાને ફેરવવા પડે છે એટલો તો શ્રમ કરવો પડે છે. પણ જે વગર મહેનતે મળેલું છે એ તો પોતાનો આત્મા જ કે કશું બીજું, એ પોતાનો આત્મા જ છે અને એમાં જે સંતુષ્ટ છે, અનાયાસે જે મળે છે તેમાં જ જે સંતુષ્ટ રહે છે.
સુખ દુઃખાદી બંધોથી મુક્ત. સુખ દુઃખ, હર્ષ શોક, રાગ દ્વેષ, હું તું, આ દ્વંદ્વ જે છે એ જ બંધનનું કારણ છે. એના માટે તો ગીતાના 7મા અધ્યાયમાં 27 અને 28મા શ્લોકમાં આ રાગ દ્વેષ આદિ જોડખાથી મુક્ત થવા માટે ઈશારો કર્યો છે. અને આ જોડખા માટે તો મહાપુરુષો પણ કહે છે આ હું તું, રાગ દ્વેષ, હર્ષ શોક દુઃખ સુખ, આ જોડખા. એટલે મહાપુરુષો કહે છે કે ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય, દો પડ ભીતર આય કર સાબિત બચા ન કોઈ. આ બે પડ તે આ દ્વંદ્વ જ કે બે હું ને તું, આ હું ને તું ના હોય તો કોર્ટ કચેરીઓ પણ ના હોય. એટલે કે છે કે સિદ્ધિ અસિદ્ધિમાં જે સંભાવાળો મનુષ્ય કર્મ કરીને પણ બંધાતો નથી. કેમ કે એને કર્મમાં કે કર્મના ફળમાં કોઈ લગાવ જ નથી. સંગરહિત મુક્ત જ્ઞાનમાં સ્થિર ચિત્તવાળા તથા યજ્ઞ માટે કર્મ કરનારા સમગ્ર કર્મ નાશ પામે છે. સંગરહિત, સંગ આ ઇન્દ્રિયોનો જે સમૂહ છે અર્થાત તો શરીર, એને જ સંગ કીધું છે. એને જ સંગ કીધું છે. સંગ્રહિત, અને જે સંગ્રહિત હોય તે જ મુક્ત હોય અને એ જ જ્ઞાની હોય. એટલે અહીં કહે છે કે સંગ્રહિત મુક્ત જ્ઞાનમાં સ્થિર ચિત્તવાળા તથા યજ્ઞ માટે કર્મ કરનારા. એ તો 3જા અધ્યાયમાં કહેવાઈ ગયું છે કે ઇન્દ્રિયોના જે વિષયો છે પોતે ન ભોગવતા તેના દેવતાઓને અર્પણ કરી દેવાય, એનું નામ જ યજ્ઞ છે. યજ્ઞ માટે કર્મ કરનારના સમગ્ર કર્મ નાશ પામે છે. નાશ પામે જ ને, કેમ કે જ્ઞાની એ કર્મનો કે કર્મના ફળનો ધણી જ થતો નથી. ચાલો, અર્પણ રૂપ ક્રિયા બ્રહ્મ છે, હોમવાનો પદાર્થ બ્રહ્મ છે. બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોતા એ હોમેલું તે પણ બ્રહ્મ જ છે. આમ કર્મને લગતી બધી બાબતોમાં જે બ્રહ્મભાવે સ્થિર રહે છે તે બ્રહ્મને જ પામે છે. ગુરુ મહારાજના શરણે જઈને, એટલે કે તત્વદર્શી ગુરુના માર્ગદર્શનથી જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, અરે પોતાનું જે સ્વરૂપ છે, આ શરીરમાં રહેલા પુરુષનું જે વાસ્તવિક સ્વરૂપ છે એને જ વેદો બ્રહ્મ કહે છે. અને એ બ્રહ્મને જે જાણે છે, એ બ્રહ્મને જે જાણે છે એનો વર્તાવ બ્રહ્મમાં જ છે. કેમ કે બ્રહ્મને જે જાણે છે એ બ્રહ્મરૂપ જ થઈ ગયેલો હોય છે. મહાપુરુષો એટલા માટે જ કહે છે કે હંસા બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડને, જેની વૃત્તિ થઈ બ્રહ્માકાર દુર્લભ એવા સંતને. એટલે એ જે અર્પણ કરે છે, એની અર્પણ કરવાની ક્રિયા જે છે એ પણ બ્રહ્મ છે. હોમવાનો પદાર્થ પણ બ્રહ્મ જ છે. બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોતા હોમેલું તે પણ બ્રહ્મ જ છે. આમ કર્મને લગતી બધી બાબતોમાં જે બ્રહ્મ ભાવે સ્થિર રહે છે તે બ્રહ્મને જ પામે છે. અર્થાત બ્રહ્મરૂપ જ છે તે. ચાલો, કેટલાક યોગીઓ દેવતાઓના પૂજન રૂપ યજ્ઞને ઉપાસે છે અને કેટલાક યજ્ઞ વડે યજ્ઞને જ બ્રહ્માગ્નિમાં હોમે છે. કેમ કે જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે એ એનો બધો વર્તાવ પોતાના સ્વરૂપમાં જ છે. જ્ઞાનીનું ઉઠવું, બેસવું, હરવું, ફરવું, બોલવું, ચાલવું બધું સ્વરૂપમાં જ છે. એ લૌકિક ક્રિયાનો ક્યારેય ધણી થતો નથી. એટલે અહીં કહે છે કે દિવ્ય યજ્ઞને જ ઉપાસે છે, યજ્ઞ વડે યજ્ઞને જ બ્રહ્માગ્નિમાં હોમે છે. કેમ કે એનું દરેક જે કર્મ છે એ યજ્ઞરૂપ જ છે. એટલે તો 3જા અધ્યાયમાં શ્રી કૃષ્ણએ અર્જુનને એ જ કીધું હતું કે તું જે કઈ કર્મ કર એ યજ્ઞ અર્થે જ કર, અને યજ્ઞ સિવાયના કર્મમાં તું બંધન પામીશ.
કેટલાક કાન વગેરે ઇન્દ્રિયોને સંયમ રૂપી અગ્નિમાં હોમે છે અને બીજાઓ શબ્દાદી વિષયોને ઇન્દ્રિયો રૂપ અગ્નિમાં હોમે છે. ચાલો. વળી બીજાઓ ઇન્દ્રિયોના સર્વ કર્મોને અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા આત્મ સંયમ રૂપ યોગાગ્નિમાં હોમે છે. ચાલો આગળ. તેમજ બીજા તીક્ષ્ણ વ્રત વાળા યત્નશીલ યોગીઓ દ્રવ્ય યજ્ઞ કરનારા, તપ રૂપ યજ્ઞ કરનારા, યોગ યજ્ઞ કરનારા અને સ્વાધ્યાય તથા જ્ઞાન યજ્ઞ કરનારા હોય છે. વળી બીજાઓ અપાનમાં પ્રાણને તથા પ્રાણમાં અપાનને હોમે છે અને કેટલાક પ્રાણ તથા અપાનની ગતિ રોકી પ્રાણાયામમાં તત્પર રહેનારા હોય છે. ચાલો. બીજા કેટલાક આહારને નિયત કરી પોતાના પ્રાણોને વિશ્વના પ્રાણોમાં હોમે છે અને બધા યજ્ઞને જાણનારાઓ યજ્ઞ વડે પાપનો નાશ કરે છે. આ બધા શ્લોકો જે અત્યાર સુધી બોલાયા એ હોમવાની બાબતે જ બોલાયા છે, અને જેટલું હોમાય એવું છે એટલું હોમે જ જવું. હવે આ કર્મ બ્રહ્માર્પણ યોગનો 31મો શ્લોક, યજ્ઞ કરતા વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને પામે છે. યજ્ઞ કરતા વધેલા, કેમ કે ઉપરના જે 4-5 શ્લોકો વંચાઈ ગયા એમાં તો બધી જે હોમવાની જ વાત કરી, જેટલું હોમાય એવું હતું, હોમાય એવું છે એને હોમ જ કરવું. હવે યજ્ઞ કરતા વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન, યજ્ઞ કરતા તો એ જ વધે કે જે યજ્ઞમાં હોમાય ના એવું હોય તે જ. અને એ જે વધેલું જે છે એ જે મેળવનાર પુરુષ છે એ તો સનાતન બ્રહ્મને પામે છે. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞ ન કરનારને આ લોક મળતો નથી તો બીજો લોક ક્યાંથી હોય? કેમ કે જે પુરુષ આ મનુષ્ય શરીર પામીને, મનુષ્ય જેવું શરીર પામીને પોતામાં રહેલા પરમ તત્વને નથી જાણી શકતો, તો એ પશુ પક્ષીઓના શરીરમાં રહીને સી રીતે પામશે? કેમ કે પરમાત્માની પ્રાપ્તિનું સાધન જે કહેવાય છે એ આ મનુષ્ય દેહ જ છે. પરમાત્માની ભક્તિનું સાધન જે છે, પરમાત્માને પામવાની જે તક છે એ મનુષ્ય દેહ વડે જ છે. અન્ય યોનિઓમાં આ ચાન્સ નથી, દેવ યોનિમાં પણ નથી ને. એટલે તો મનુષ્ય યોનિને બહુ ઉત્તમ કે છે. ખાલી આ મૃત્યુલોકમાં જ ઉત્તમ છે એવી બાબત નથી, ત્રિલોકીમાં ઉત્તમ છે. આ પ્રમાણે બ્રહ્માના મુખરૂપ વેદમાં અનેક પ્રકારના યજ્ઞોને તું ફળની ઈચ્છાને લીધે થતા કર્મોથી ઉત્પન્ન થનારા જાણ. એ પ્રમાણે જાણવાથી તું કર્મના બંધનથી મુક્ત થઈશ. કર્મના બંધનથી ત્યારે જ મુક્ત થવાય કે જે જેનું છે તેને આપી દેવું, તે જ પુરુષ મુક્ત છે. જે જેનું છે તેનું અર્પણ કરી દેવું, અને જે અર્પણ કરી દે છે તે જ મુક્ત છે. 3જા અધ્યાયમાં કહેવાય ગયું છે કે કાનનો વિષય શબ્દ છે, તે કાનના દેવતાને અર્પણ કરી દેવો. ત્વચાનો વિષય સ્પર્શ છે, તે ત્વચાના દેવતા મરીચીનો ભોગ છે એટલે એને અર્પણ કરી દેવું. તો એ પુરુષ મુક્ત જ છે. તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનનો ઉપદેશ કરશે. તે પરંતપ દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ વધારે ઉત્તમ છે. કેમ કે હે પાર્થ, સર્વ સંપૂર્ણ કર્મો જ્ઞાનમાં સમાઈ જાય છે. જ્ઞાનમય યજ્ઞ વધારે ઉત્તમ છે એવું કહેવાનું કારણ એ જ છે કે પોતામાં રહેલું જે પરમ તત્વ છે, અર્થાત જે પોતાનું સ્વરૂપ છે, એને જાણવાનું નામ જ જ્ઞાન છે.
અને એ જ ઉત્તમ છે. જે જ્ઞાન કહેવાય છે પોતાના સ્વરૂપનો અનુભવ, એનું નામ જ જ્ઞાન. ઇન્દ્રિયો વડે જે જાણી શકાય છે એ જ્ઞાન જીવન મુક્ત કરનારું નથી, પણ પોતામાં રહેલું જે પરમ તત્વ છે, જે ઇન્દ્રિયોનો વિષય નથી, માત્ર તત્વદર્શી ગુરુ દ્વારા જે જાણી શકાય છે, અને પોતામાં રહેલું જે પરમ તત્વ છે એને જાણવું, એનું નામ જ જ્ઞાન છે. અને એ જ જ્ઞાનથી મુક્ત દશા પ્રાપ્ત થાય છે. હવે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે. તત્વદર્શી એને કહેવાય કે જે પોતામાં રહેલા પરમ તત્વને યથાર્થ રીતે જાણે છે, ખરેખરી રીતે જાણે છે. અને કોઈ જિજ્ઞાસુ પોતાના શરણે આવે છે તો તેને પણ વાયદો કર્યા સિવાય એની લાયકાત જાણીને ઉપદેશ કરે છે, અર્થાત આત્માનો અનુભવ કરાવે છે. એવા તત્વદર્શી સદગુરુ તે જ્ઞાનોનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે. તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્નો પૂછી તે જ્ઞાન તું જાણી લે. કેમ કે મેં પણ એવી રીતે લાકડાના ભારા વહીને જાણ્યું છે. હે પાંડવ, એ જ્ઞાન પામ્યા પછી તું ફરી આમ મોહ નહીં પામે, અને તે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પ્રથમ પોતામાં અને પછી મારામાં જોઈશ. કેમ કે એ જ્ઞાન પામ્યા પછી આ શરીર જે છે તે હું છું એવું તો તું કહીશ જ નહીં, એવું તો માનીશ જ નહીં. કેમ કે જ્યારે તને તારા પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જશે ત્યારે આ કૃષ્ણ છે ને આ હું છું એવી પણ બાબત રહેશે નહીં. જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ, જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ, તો પણ જ્ઞાન રૂપ વહાણ વડે સર્વ પાપ રૂપ સમુદ્રને તરી જઈશ. ફરીથી આ શ્લોક કહું છું, જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ, તો પણ જ્ઞાન રૂપ, ફરીથી કહું જ્ઞાન, અરે પોતામાં રહેલા પરમ તત્વને જાણવું એનું નામ જ જ્ઞાન છે. આ બધાના જાણનારાને જાણવું એનું નામ જ જ્ઞાન છે. આ બધાને જાણવું એનું નામ જ્ઞાન નથી, પણ આ બધાના જાણનારને જાણવું એનું નામ જ્ઞાન છે. એ જ્ઞાન રૂપ વહાણ વડે સર્વ પાપ રૂપ સમુદ્ર તું તરી જઈશ. જો તું બધા પાપીઓથી પણ વધારે પાપી હોઈશ, તો પણ આ જ્ઞાન વડે તું એ પાપથી મુક્ત થઈશ. અને આ જ્ઞાન જો તું પ્રાપ્ત નહીં કરે મનુષ્યનું શરીર પામીને, તો તું આ જ શ્લોકનું જે પહેલું વાક્ય છે એ જ જોઈ લે. કેમ કે તું બધા પાપીઓથી પણ વધારે પાપી છું. કેમ કે જે પોતામાં રહેલા પરમ તત્વને નથી જાણતો તે તો બધા પાપીઓથી પણ વધારે પાપી છે. હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને સંપૂર્ણ ભસ્મ કરે છે, તેમ જ્ઞાન રૂપ અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે. જ્ઞાન એવી વસ્તુ છે, પોતાના સ્વરૂપનું ભાન એનું નામ જ જ્ઞાન છે. કારણ કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી. તે જ્ઞાનને યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ કાળે કરીને આપોઆપ જ પોતામાં લઈ પામે છે. જે પોતે પોતામાં સમાયો છે એ જ મુક્ત છે. જે પોતે પોતામાં જ રહે છે, પોતાના સ્વરૂપમાં જે સ્થિત છે એ જ પુરુષ જીવન મુક્ત છે. એટલે તો 8મા અધ્યાયના 24મા શ્લોકમાં પણ આ બાબતનો ઈશારો કરેલો છે કે જે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થની કામના ના હોય તે કાળમાં તે મનુષ્ય બ્રહ્મભાવને પામે છે. શ્રદ્ધાવાન, તત્પર અને જીતેન્દ્રિય પુરુષ
જ્ઞાન મેળવે છે, જ્ઞાન પામીને તરત તે પરમ શાંતિ પામે છે. ફરીથી શ્રદ્ધાવાન એટલે ખાતરીવાળો પુરુષ, શ્રદ્ધાવાન, તત્પર અને જીતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે, એટલે કે પોતાના સ્વરૂપનું ભાન. જ્ઞાન પામીને તરત તે પરમ શાંતિને પામે છે. પરમ શાંતિ એટલે જ પરમાત્માનું સત્ય સ્વરૂપ. પરંતુ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો સંશયમય રહી નાશ પામે છે. સંશયમય રહેલાને આલોક નથી, પરલોક નથી અને સુખ નથી. પરંતુ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો સંશયમય રહી નાશ પામે છે. શ્રદ્ધાનું બીજું નામ ખાતરી. એક બાબતમાં સમજો, ખાતરી વિના શ્રદ્ધા સી રીતે રાખી શકશો? તમારા ગજવામાં 10 રૂપિયાની કે 100 રૂપિયાની નોટ છે, એ ખરેખર ચલણી નોટ જ છે, એવી જો ખાતરી નથી તો તમે એની પર શ્રદ્ધા કેવી રીતે રાખશો? એક છાપાનું કાગળિયું તમે નોટના કદનું કાપી લો અને એની ઉપર તમે શ્રદ્ધા રાખો કે આ 10ની નોટ છે, તો કોઈ દુકાનદાર એને સ્વીકારશે ખરો? નહીં સ્વીકારે. તમે કદાચ એને એવું કહેશો કે હું શ્રદ્ધા રાખું છું 10ની નોટ તરીકે, તું શ્રદ્ધા રાખ, તો એ તમને પાગલ લેખશે, પાગલ ગણશે. એટલે ખાતરી સિવાય શ્રદ્ધા હોઈ જ ન શકે. હવે સંશય કહે છે કે પરંતુ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો સંશયમય રહી નાશ પામે છે. સંશય, રાતના સમયમાં એક માણસ એક ગામથી બીજા ગામ તરફ જતો હતો. રાત અંધારી હતી. તો રસ્તામાં એક ઝાડના કોઈ ડાળા કાપી ગયું હતું, ખાલી થળિયું જ ઊભું હતું. આ પેલા ચાલતા ચાલતા દૂરથી એની નજર પડી આ થળિયા ઉપર. તો એને એવો વિચાર આવ્યો કે કોઈ લૂંટારો, કોઈ ચોર ઊભો છે, એટલે અટકી ગયો, આગળ ચાલ્યો નહીં. એને એમ થયું કે એ જશે, અહીંથી જતો રહે પછી હું જઉં. એમ કરતા કરતા સમય વીત્યો. ત્યાર પછી બીજા 2 માણસો ત્યાંથી નીકળ્યા. એ ગામના માણસો હતા, વાતો કરતા જતા હતા. એ 2 માણસોએ આને ઉભેલો જો, ભાઈ તું કોણ છે, કેમ ઉભો છે? એટલે પેલાએ કીધું કે મારે સામા ગામ જવું છે, પણ કોઈ લૂંટારો ત્યાં ઉભો છે. કે ક્યાં છે? કે પેલો ઉભો. હવે એને પેલા ઝાડના થળિયામાં લૂંટારાની ભ્રમણા થઈ, ભ્રાંતિ થઈ, સંશય થયો, શંકા થઈ. એટલે પેલા 2 માણસો તો એ ગામના હતા, દિવસે પણ અવર જવર કરતા હતા, એ જાણતા હતા કે ઝાડનું થળિયું છે. એટલે પેલા 2 માણસો કીધું ભલા આદમી, એ લૂંટારો કે ચોર નથી, પણ એ ઝાડનું થળિયું છે, ચાલ અમે તારી સાથે છે, અમે તને ખાતરી કરાવીએ. જયારે નજીક જઈને એને બતાવ્યું કે જો આ ઝાડનું થળિયું છે, એટલે એનો સંશય મટી ગયો અને એને ખાતરી થઈ ગઈ કે આ ઝાડનું થળિયું છે. તો ઝાડના થળિયામાં ચોર અથવા લૂંટારાની ભ્રાંતિ થાય છે, તેમ અન્ય પદાર્થમાં પરમાત્માને માનવો એ પણ એક ભ્રાંતિ જ છે, એક સંશય જ છે. એટલે અહીં કહે છે કે પરંતુ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો, જ્યાં સુધી ખાતરી નથી થઈ ત્યાં સુધી સંશય જ રહે છે, શ્રદ્ધા હોતી નથી. શ્રદ્ધા વિનાનો સંશયમય રહી નાશ પામે છે. સંશયમય રહેલાને આ લોક નથી, પરલોક નથી અને સુખ નથી. એટલે કે આ મનુષ્યનો જે અવસર છે એનો પણ લાભ લઈ નથી શકતો. જે અજ્ઞાની છે
કેમ કે અન્યમાં પરમાત્માની જે શ્રદ્ધા એ માને છે, પણ હકીકતમાં એ સંશય જ હોય છે. એને સુખ નથી. સુખ નામ પરમાત્માનું છે. પોતામાં જે પરમ તત્વ રહેલું છે પરમાત્મા જ છે, અને એનો અનુભવ જે છે એ અનુભવનું નામ જ જ્ઞાન છે. જે જ્ઞાની છે તે સુખી છે. આગળ કે છે, હે ધનંજય, યોગ એટલે ઈશ્વરપણ કર્મ. જે કઈ હરવું ફરવું, બોલવું ચાલવું, ઉઠવું બેસવું એ પોતાના સ્વરૂપમાં જ જેનો વર્તાવ છે અને બ્રહ્માર્પણ કર્મ કહેવાય છે. એટલે અહીં કહે છે કે હે ધનંજય, યોગ એટલે કે ઈશ્વરાર્પણ કર્મ. એ કર્મ દ્વારા જેણે સર્વ કર્મોનો સંન્યાસ એટલે ત્યાગ કર્યો હોય, એટલે કે એનો ધણી જ ના થયો હોય, કર્મનો કે કર્મના ફળનો ત્યાગ કર્યો હોય, અને જ્ઞાન વડે જેના સંશયો છેદાયા હોય. જ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું ભાન. જેના સંશયો છેદાયા હોય એવા આત્મનિષ્ઠ પુરુષને કર્મો બાંધી શકતા નથી. કેમ કે એ પુરુષ જાણે છે કે 5 તત્વોનું પોષણ 5 તત્વો જ છે, અને જગત અર્થેની જે ક્રિયા જે છે એ તો પ્રકૃતિનું સંચાલન છે, શરીરમાં રહેલા પુરુષનું નહીં. એટલે કરતાપણાના ભાવથી બંધાતો નથી. માટે હે ભારત, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા આ સંશયને પોતાની જ્ઞાન રૂપ તલવાર વડે છેદી બ્રહ્માર્પણ કર્મયોગનું તું આચરણ કર, અને યુદ્ધ માટે ઉઠ, ઊભો થા. યુદ્ધ માટે એટલે ભાગ ત્યાગ લક્ષણા માટે. સાચું શું અને ખોટું શું એને છૂટું પાડીને તો જો. આ શરીરમાં હુંનો કહેનારો કોણ છે અને કેવો છે જાણી તો જો. એ શરીર છે કે આત્મા છે, વિનાશી છે કે અવિનાશી છે એ જાણી તો જો. અહીં કર્મ બ્રહ્માર્પણ યોગ નામનો 4થો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય.